ઓગળે એમ ભગવાન કૃષ્ણએ પ્રેમ ભીના રસથી ઓગળવા લાગ્યા અને ભગવાનનું આવું સ્વરૂપ એ સમયે દેવર્ષિ નારદે દર્શન કર્યું અને દેવર્ષિ નારદે ભગવાનને પ્રાર્થના કરી કે ભૂતળ ભક્તિ ઉપર પણ પૃથ્વી ઉપર પણ ભગવાનના ભક્તોને આવા સ્વરૂપનું દર્શન થાય અને ત્યારે ભગવાન એમને વરદાન આપે છે અને ત્યારબાદ ભગવાન ઇન્દ્રદ્યુમ્ન રાજા દ્વારા અહીંયા જગન્નાથપુરીમાં આવા જ સ્વરૂપે પ્રતિષ્ઠિત થાય છે। એટલે આપણે આ સ્વરૂપને અધૂરું સ્વરૂપ છે એવું નહીં માનીએ, પણ આ સ્વરૂપ ભક્તિ રસથી પરિપૂર્ણ છે કે ભક્તિ રસમાં સ્વયં જગતનો નાથ પણ ઓગળી શકે છે। જેને કોઈ બાંધી ન શકે એને માં યશોદાએ પ્રેમના તાંતડે બાંધી દીધા હતા, તો આ પ્રેમના તાંતડે બંધાઈને આવું સ્વરૂપ આપણને દર્શન આપે છે। એટલા માટે આ કોઈ અધૂરું સ્વરૂપ નથી, પણ ભક્તિ રસથી પરિપૂર્ણ સ્વરૂપ છે। એ આપણને આવી પૌરાણિક કથાઓ દ્વારા આપણને ખ્યાલ આવે છે। બિલકુલ મહારાજજી, હવે થોડી ક્ષણો બાદ એટલે કે રથયાત્રાનું પ્રસ્થાન થયું, ત્યારબાદ જેમ જેમ રથયાત્રા આગળ વધી રહી છે, સરસપુર ખાતે પણ રથયાત્રા જશે, એટલે સરસપુર મોસાળ કેવી રીતે થયું ભગવાનનું?